વિજયકુમાર રમણીકલાલ રૂપાણી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હવે આ અવાજ ક્યારેય સાંભળવા નહીં મળે, આ ચહેરો ક્યારેય જોવા નહીં મળે. આ નિખાલસતા, આ હાસ્ય સદાય માટે અમર બની ગયું. કેમ કે ગુજરાતના પનોતા પુત્ર, પૂર્વ મુખ્યમંત્રી, રાજકોટના હીરો વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા. હવે તે માત્ર યાદોમાં જ છે. વિમાન ક્રેશની ઘટનામાં વિજય રૂપાણીની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ. રાજકોટ અને ગુજરાતના લોકપ્રિય નેતા વિજય રૂપાણી હસતા હસતા બધાને છોડીને અંતિમ રાહ પર નીકળી પડ્યા. રાજકોટના પાણીદાર નેતા વિજય રૂપાણીનું નિધન થતાં તેમના પત્ની અંજલિબેન રૂપાણી લંડનથી ગાંધીનગર પહોંચી ગયા. તેમનો પુત્ર ઋષભ અમેરિકાથી અમદાવાદ આવવા નીકળી ગયો. જે આવ્યા બાદ દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં કરાશે. શુક્રવારે ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને નેતાઓનો જમાવડો થયો. અનેક સંબંધીઓ અને ભાજપના નેતાઓ સાંત્વના પાઠવા આવી રહ્યા છે. તો પીએમ મોદી પણ વિજય રૂપાણીના પરિવારને મળ્યા હતા. વિજયભાઈના પત્ની અંજલિબેન અને પરિવારને મળી પીએમએ સાંત્વના પાઠવી. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ પાઠવી, તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી. બીજી તરફ ગાંધીનગરમાં રૂપાણીના નિવાસસ્થાને નેતાઓ પહોંચ્યા હતા. ભાજપ નેતા પુરુષોત્તમ રૂપાલા, કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિતના નેતાઓ પહોંચી ગયા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.